હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું તમારી માટે લઈને આવી છું શિયાળા માટે સ્પેશિયલ આથેલો ગુંદર અથવા તો કાચો ગુંદર પણ કહેવાય એની રેસીપી, જે એકદમ સરળતાથી 10 જ મિનિટમાં બની જાય છે અને એકદમ પરફેક્ટ બને છે. જોઈ શકો છો કેટલું સરસ ટેક્સચર છે. ફાયદા તો 100થી પણ વધારે છે. એનું બહુ જ લાંબુ લિસ્ટ છે, એટલે એની વાત આપણે ચાલુ વિડીયોમાં કરશું અને વિડીયો પહેલેથી લઈને છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોજો. ચલો સ્ટાર્ટ કરીએ. 1 કપ જેટલો ગુંદરનો પાવડર લઈ લઈશું. આ આથેલો ગુંદર ડિલિવરી પછી જે લેડીઝ હોય છે એને આપી શકાય છે. એને સરસ સુવાદાણા નાખીને આપશો તો ખૂબ જ ફાયદો થશે. 1 કપ જેટલું નારિયેળનું છીણ નાખશું અને નાખી દઈશું 1 કપ જેટલો કાજુ અને બદામનો પાવડર. હવે નાખશું 1 ચમચી જેટલો ગંઠોડા પાવડર, 1 ચમચીથી વધારે સૂંઠનો પાવડર અને 1 કપથી થોડો ઓછો ગોળ, જે દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. અને આને સરસ રીતે મિક્સ કરી દઈશું. જો તમને મિશ્રી ભાવતી હોય, ખડી સાકર જેને કહેવાય છે, એનો પણ તમે અડધો ગોળ અને અડધો સાકર એવી રીતે પાવડર કરીને નાખી શકો છો. આ રીતે સરસ રીતે હાથેથી મસળીને મિક્સ કરવાનું છે. જો સુવાવડી મહિલા માટે તમે બનાવતા હોય, એટલે ડિલિવરી પછી લેડીઝ માટે બનાવતા હોય, તો તમે આની અંદર સુવાદાણા પણ 2 ચમચી મોટા 2 થી 3 ચમચી જેટલા સુવાદાણાનો પાવડર નાખો તો પણ સરસ એના બેનિફિટ મળે છે. આને સરસ રીતે મિક્સ કરશું અને આને આપણે 12 કલાક પછી ઉપયોગમાં લેવાનું છે, એટલે કે બન્યા પછી 12 કલાક પછી તમે ખાઈ શકો છો. આ રીતે મિક્સ થઈ ગયું છે. હવે 2 કપ જેટલું ઘી નાખશું, જે મીડિયમ ગરમ છે, બહુ વધારે પણ ગરમ નથી અને ઠંડુ ઘી પણ નથી. આ રીતે ઘી મેલ્ટ થઈ જાય એટલે તરત ગેસ પરથી ઉતારી લેવાનું અને ડાયરેક્ટ નાખી દેવાનું અને સરસ રીતે હાથેથી મસળીને મિક્સ કરી દેવાનું. એટલે થોડુંક ઘી ગરમ હશે એમાં જ ગોળ ઓગળી જશે અને બધું મિક્સર એકદમ પરફેક્ટ મિક્સ થઈ જશે. આમાં સારા પ્રમાણમાં ઘી નાખવાનું છે, એટલે કે જો સુવાવડી મહિલાઓને આપતા હોય તો એને તાકાત આવે છે. સુવાદાણા નાખશું, ગુંદર છે, આની અંદર સૂંઠનો પાવડર છે, હાડકાં અને કમરના દર્દો કોઈ હોય એ પણ દૂર થાય છે. એટલે ડિલિવરી પછી તો આ મહિલાને આપવાનું ભૂલતા જ નહીં. પણ જો નોર્મલી બીજા લોકો ખાતા હોય તો આની અંદર મેં આજે સુવાદાણાનો ઉપયોગ નથી કર્યો. તો જોઈ શકો છો આ રીતે તમે લાડવા પણ વાળી શકો છો. આવી રીતે નાના લાડુ બનાવશો તો પણ સરસ બાઇન્ડિંગ આવી જશે. જો કેટલું સરસ બાઇન્ડિંગ અત્યારથી જ દેખાય છે. પણ આને આપણે એક ડબ્બામાં, આજે હું ભરું છું સ્ટીલનો ડબ્બો ચોખ્ખો લઈ લઈશું અને મિક્સ કરીને ડબ્બાની અંદર ભરીને 12 કલાક સુધી રહેવા દેવાનું છે. પછી 12 કલાક પછી તમે ખાઈ શકો છો. તો રોજ તો જોઈ શકો છો કેટલું સરસ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું એક વસાણું તૈયાર થયું છે. જો તમે ચાહો તો આની અંદર જે 32 કહેવાય છે, 32 વસાણાનું પેકેટ મળે જ છે તૈયાર બજારમાં, એ પણ તમે નાખી શકો છો 3 થી 4 ચમચી, તો પણ સરસ ફાયદો મળે છે. પણ આજે મેં ખાલી ગંઠોડા પાવડર અને સૂંઠનો ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે ડબ્બામાં પેક કરી દઈશું, સ્ટીલના ડબ્બામાં, અને 12 કલાક રહેવા દઈશું અને પછી ઉપયોગમાં લઈશું. તો છે ને એકદમ ઇઝી રેસીપી, કોઈ જ ઝંઝટ કર્યા વગર. ગુંદરને તળવાનો પણ નથી અને એકદમ સરસ રીતે ગુંદર પણ મિક્સ થઈ જશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો આ શરદીમાં, એટલે કે શિયાળામાં આ ટ્રાય કરવાનું બિલકુલ નહીં ભૂલતા. મારી જો આવી રેસીપી તમને ગમતી હોય તો સબસ્ક્રાઈબ તો તમે કરી જ શકો છો. સબસ્ક્રાઈબ કરવું તો એકદમ ફ્રીમાં છે, હે ને? તો સબસ્ક્રાઈબ કર્યો મારી ચેનલને. હું તમારા કમેન્ટની રાહ જોઈશ અને કમેન્ટ પણ કરજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે. જોઈ શકો છો કેટલો પરફેક્ટ આથેલો ગુંદર બન્યો છે, એકદમ સરસ.
હવે 12 કલાક પછી આથેલો ગુંદર રેડી છે. હવે ટ્રાય કરીએ. જો ઘી પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો આ જ રીતે ગુંદર આપણે ખોરાકમાં શિયાળામાં રોજ 1 ચમચી તો લેવું જ જોઈએ. અને નાના બાળકોને પણ તમે જે 4 થી 5 વર્ષની ઉંમરના હોય છે એને પણ અડધી ચમચી આપી શકો છો. આવજો, કાલે મળીએ.